હેલો, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો સ્વાગત છે ફરી આજના અમારા એક નવા બ્લોગમાં. અને આજે છે ને આપણે ઠેઠ 11 સાડા 11 આપણે છે ને બ્લોગની શરૂઆત કરી છે રસોઈથી બપોરની. આજે છે ને જો મેશ્વર પપ્પાને ખાવું છે ને ભીંડાની શાક ખાવું ને એ પણ છાશવાળું ઘરે છું ને તો ખાઈ શકું. ટિફિનમાં તો શું છે એવું કંઈ બને નહીં, કોરા શાકો એવા જ બને, છાશવાળા ને બને નહીં. કે આજે છે ને છાશવાળું શાક તો એનું છે ને છાશવાળું આપણે શાક આપણે તો છે ને બની જ ગયું છે. મેશવાનું છે ને ભીંડો બનાવ્યો ને પેલા તો કોરો જ બને એ થોડું તેનું કાઢી દીધો છે મસાલો, એમ કે ભીંડો તો નથી દેવો કેમ કે શરદી જેવું છે એટલે. અને મેશવાર જો રોટલીનો લોટ બાંધી દીધો અને અમારે ખબર છે બે ને બાજરાના રોટલા. ચાલો મેં કીધું આપણે છે ને બનાવી નાખીએ કેમ કે સવારમાં છે ને હા હળવો નાસ્તો કર્યો તો ચા ને ખાખરા ને એવું, કેમ કે 9:30 આવે એટલે એટલા વાગે આવે ના એવું કરે તો 10 થાય, પછી જમવા બે નાસ્તો કરે સોરી તો થાય 10:30 જેવું થઈ જાય એટલે બપોરનું આવો શેડ્યુલ બગડે. એટલે કાલે તો ખાલી બપોરે બગાડેલા ભાત ખાતા બધાએ અને મેશ પાસે ભૂખી રહી એટલે ઓલું થાય. એટલે એના કરતાં એ છે નાસ્તો જઈએ આપણે હળવો સવાર કરીએ તો બપોર વહેલા જઈએ તો એવું કરીએ. તો જો આપણે ટીપા મળ્યા શું કઈ બાજરાના મઠા આજે ફૂલ દેશી કાઠિયાવાડી રસોઈ બનાવવાની છે આજે. તો આપણે ખાવતા નથી પણ હાલ્યા ગાડી ધક્કો મારીને આપણે મહેમાનને ન જમાડીએ ને એમ તો ક્યારેક ક્યારેક હારે બની જાય પણ ક્યારેક ક્યારેક બગડાઈ જાય પાછા. એમ ક્યારેક સ્પેશિયલ આપણે તારીખ મેશમાં પપ્પા છે બાજુ મેં શું કરે ખબર આપણે જો તેલ બનાવ્યું હતું ને એવું એને બહુ આવું બધું કામ ગમે. તેલ જોઈ પપ્પા દીકરી બે પાછા અત્યારે એને એમ કે વાળા ઝડપથી ખરતા બંધ થઈ જવા જોઈએ એવું કંઈક છે. જો આજનો દિવસ અને બપોર પછી જો જમવાનું કારણ અત્યારે પહેલા જમવાનું કારણ એ છે મારા ચપ્પલ 2 દિવસ થયા છે ને તૂટી ગયા, 2-3 દિવસ થઈ ગયા અને બીજા છે પણ એ પહેરવામાં આપણે કામમાં મજાનો રીતે છે. ચપ્પલ માટે જો મેળ આવે ને કમી જાય ને તો જવું છે ને ગામમાં તો વહેલા જમી વહેલા આપણે જઈએ આવીએ ગામમાં અત્યારે તડકામાં જવું સારું તો એવું કંઈક છે. તો ગામમાં પેલા તો ચપ્પલ લેવા જો મેળ આવે તો જાશું અને પછી નહીં તો પછી આવીને પાછું છે ને ટિફિન બનાવવાનું થશે તો એ તો કરશું. અને ટિફિનમાં તો આજે લગભગ ગોળો બનાવ્યો છે. કાલે ઘરેથી છે ને બાબા રીંગણ આવ્યા છે ઓળાના સરસ મસ્ત, એવું લાગે તો ઓળાનું કામ પતાવી દઈએ એટલે બગડે ને અથવા તો તાજા હોય તો પણ સારા બને એવું ઓળા બનાવવાનું થશે તો એ કરી નાખશું. નહીં તો પછી જોયું જાય નોંધાની નોંધે. ચલો છે પેલા આપણે રસોઈ પીવી છે આપણે. ચલો હેલો, અત્યારે છે ને જમી કાપીને વાસણ બધું પતાવીને થઈ ગયા છે ફ્રી અને છે ને ભાગી ગયા છે અત્યારે 1:15 થઈ ગયો છે અને 1 વાગ્યાનો છે ને સમય આપ્યો છે ટેલરવાળા ભાઈએ જે કાલે ગયા હતા ને મેશના પપ્પા તો ફોન કર્યો હતો કાલે લઈ જાજો 1 વાગ્યા સુધીમાં. એ લોકો જમવા જતા તો ચલો મેં 15 મિનિટમાં પહોંચી જશું. તો ચલો લઈ આવીને વળતા છે ને જો ચપ્પલનો મેળામાં તો ચપ્પલ લઈ લેવાના છે કેમ કે આમ તો છે ઘરમાં પહેરવાના પણ એ મીઠા સાથે આપણે રોજ પહેરતા ન હોય એટલે. તો ચલો જો મેળામાં તો લઈ લેવા છે નહીંતર પછી જોઈ જશે. તો ચાલો મેં છે ને દરવાજા કરી દઈ બંધ. ચાલો જઈએ મેશવા બેનને ચલો ઉત્સાહ રહી ગયા છે આગળ. હેલો છે ને અત્યારે વાગી ગયા છે 4 અને ગામમાંથી એમાં પછી ઘડી છે ને બધા સૂઈ ગયા હતા. અત્યારે 4 વાગી ગયા છે તો ચલો ચા પાણી પી લઈએ અને મેશવાન પપ્પાને છે ને ટિફિન કરવાનું છે. તો ચલો એ બધું બતાવી દઈએ. અને ગામમાંથી એવું ચપ્પલનો છે ને આજે કાંઈ મેળ આવ્યો નહીં તો કાંઈ વાંધો નહીં પછી લઈ લેશું. બીજું તો શું કરશું, ગમે ન ગમે એમાં તો કાંઈ ન લેવાય એટલે એવું કંઈક છે. અને પછી તો ખાલી કુર્તી જે ફિટિંગમાં આપી દઈને તે લઈને આવતા રહ્યા અને હવે ટિફિન કરવાનું છે. એવી આળસ ને આખો દિવસ નાઇટ હોય ને મેશવાન પપ્પાને તો આખો દિવસ આપણો છે ને રસોઈમાં જાય. સવારે મોડું રસોઈ, બપોરે જમી તો પાછું 3 આજ સુધી મોડું કરવાનું છે થોડું. 4 તો થઈ ગયા છે એટલે નહીં તો 3:30 વાગ્યા પછી પાછી રસોઈ કરવાની. સાંજે પાછું મેશવાનું મારું બેન. શાક તો છે ને હારવાર જ કરી નાખવું છે. રોટલી ખાવી છે તો રોટલી નહીં કરી ભાખરી કરી નાખશું. તો ચલો એ કરી તો કરી નાખી. પહેલાં થોડું ચા પી લઈએ. મેશમાં બેનને જો એને જેમાં પપ્પા અત્યારે જ વહી જાય એટલે એ છે ને અત્યારે બેહી ગઈશ ગાડીમાં અગાઉથી. હજી બેટા વાર છે, બેટા કલાકની વાર છે. ચલો હાલો નીચે ઉતરી જાઓ. ચલો તો જો છે ને મેશ આવી ચાલ એને છે ને ગાડીમાં ને રખડું બહુ ગમે મેશવાને અને એને કે પપ્પા આજે વહી જાય એટલે બેન વહી ગયા છે. આજ કાંઈ ઘડીક જ સુધી બહુ નથી હોવા દીધી પછી રાત્રે બહુ મોડી હોય છે એવું થાય છે. તો ચાલો પહેલાં તો છે ને આપણે સારું ટિફિન બનાવી નાખીએ મળીએ તમને આગળ. અત્યારે હું મેશવા છે ને જો બે ફળિયા બે બેસી ગયા છે અને આ જો મેશવા બેન વળ ખાઈ છે થોડાક. ચીકુ બહાર ન જતું ને ટીંગામાં નહીં
અને આ છે ને શું કહેવાય, આ ખામણામાં અત્યારે એટલી આજે કીડી ઉભરાણી છે કે એની વાત ના તો બતાવું જો તમને કીડી. અને લાલ કીડી છે, હવે ખબર નહીં આ તુલસીને હવે છે ને રહેવા દે કે ન રહેવા દે. લાલ આમ આપણે ઓલી મોટી આવે ને એ બહુ જ ઉભરાણી. આજે છે ને મેશમાં મોટું આજે જ હજી એણે છે ને આ ખામણું ગોળ્યું હતું, સોરી નીંદું હતું. તો જો બહુ જ ચીકુ આ બાજુ આવતી હતી કે કવડી જાય, આ પછી કવડે ને એટલે એટલું લાગે એમ લાગે વીછી કાઢ્યો ને એટલી ઓલી બળતરા થાય. હાલ બેન અંદર આવતી રહે. તો જો આવું કંઈક છે, ઝાડવાના છે ને મૂળિયામાં છે ને તળો કીડી છે એમ થાય આ બાજુ. તો થાય કંઈ થાય નહીં તો સારું. હાલ આ મેશવાના છે ને વધારાના છે ને 1 મિનિટ. મેશવાન છે ને જો આ રમકડા છે ને એના શું કહેવાય મેં ભેગા રાખ્યા છે. કચરામાં છે ને જે નાખી દેવાના છે ને ભંગારવાળાને એમાંથી છે ને જો આ રમકડા બધા લઈને રમે છે. ને મને એમ થાય મારે નાખવા કે ન નાખવા, એ જે ભાંગી જાય ને હું છે ને એક બાજુ ડગલામાં રાખું છું બહાર. મેં તો કંઈક ભંગારવાળું કોઈક આવે ને તો દઈ દઈએ, તેલનો ડબ્બો ખાલી થયો છે તો બધું. પણ બેન છે ને જો એમાંથી છે ને આ પામણ હાબુવાળું છે મૂકી દે, એમાંથી જો લઈને રમવું છે. જો ભાઈ હું મેશવા છે ને જમીન થઈ ગયા છે, ફ્રી નથી વાગ્યા છે, હજી 8:30 જેવું જ થયો છે સમય. અત્યારમાં તો હું કરું મેં તો ચલો છે ને બેડશીટને છે ને ચેન્જ તો નથી કરીને ઘણો સમય થઈ ગયો છે. કેમ કે સવારે એમાં એવું થાય કે ખબર છે ને મેશમાં સૂતી હોય ને તો એમ નીચેથી આમ સરકાવા જાય તે જાગી છે. એટલે ચલો મેં અત્યારે ફ્રી છે તો અત્યારે છે ને ચેન્જ કરી દઈ, એટલે સવારે છે ને ડાયરેક્ટ ધોવાની જ રહી. તો ચલો ભાઈ તો આપણે તો બેડશીટ અત્યારે ચેન્જ કરી દઈએ એટલે સવાર છે સમય પણ બચી જાય અને મેશમાં પણ નીંદર પણ ન બગડે. કાઢી પડી છે ઠીક બાબા જોતી. અને મેશમાં બેન જો મારા આજે છે ને ઓલી ટોપી બંધ મૂકી અને આજે છે ને જો આ ટોપી બેન પહેરી લીધી છે, ચૂચુ ટોપી. આ બાજુ ફરી જા, એ પડે એક બાજુ આવતી રહે, આ બાજુ આવતી હતી. અહીંયા ચાલો ચંદા અહીંયા તો વસ્તુ બતાવો છે ને મારે નથી બેવામાં. લાવ બે ઓકે લાવ બેન નીચે આમ જો તાર મેશવાળા બે મેચિંગ થઈ ગયો ભાઈ, ચૂચુ ટોપી યાર અને સ્વેટર કદી કા લવા એ મેશવાળી તો યાદ આવી જોતી નથી. મેશવાળા તો એ મેચિંગ થઈ ગયું છે ચૂચુ. અરે કદી કો ચલો હાલો તો મેશવાન ઘડી નીચે ઉતરી જાઓ. હવે આપણે કરી નાખી બેડશીટ ને ચેન્જ કરી નાખી. ચાલો આ બાજુ આવતી હતી અત્યારે છે ને હું ઓછાડ પાછળથી મને યાદ આવ્યું કે મેશા મૂકવાનો છે ને રેનકોટ જ મેં હમણાં જ ધોયો છે અઠવાડિયા પહેલા. તો ચલો મેં કીધું છે ને એ હેરવાર મૂકી જ દઉં, ઓછાડ પાથરું નહીં પેલા યાદ આવ્યું સારું થયું. નહીં તો પછી એવું છે કંટાળો આવે કે આ પાછો ઓછાડ પાછો કાઢવો, પાછો બેડ ખોલવો, પછી પાછું પાથરવું. એના કરતાં મેં કીધું હેરવાર પાથરું છું ને તો મૂકી દઉં. નથી કા કેમ કે હમણાં સુધી વરસાદ હતો ને તો આ વખતે મેં છે ને લગભગ અઠવાડિયાથી 10 જ દિવસ થયું કે લગભગ મેં ધોયો. નહીં તો કંઈ નક્કી ન હોય કે વરસાદ આવજા તો શરૂ જ હતું. એટલે ફાઇનલ હવે એવી આશા નથી કે આવતા છે ને જૂન મહિનામાં રેનકોટ કાઢવો પડે. એવી ભગવાનને પ્રાર્થના વરસાદ હવે ન આવે આપવું નથી કા. લાવો મૂકી દો આમાં પપ્પાને, મૂકી દો આમાં. ચાલો એ લાવો મને વજન લાગે હતી. હાથ લઈ ગઈ બાપા મને છોડે ચીપટી એવી જાગી છે. હાય હવે તાલી વાળો બોલો. હેલો અત્યારે છે ને વાગી ગયા છે 10 અને મેશવાને છે ને ફૂલ ઓન મૂડ છે ને નીંદરમાં આવી ગઈ છે. તો ચાલો હવે તેને સુડાવી દઈએ અને આપણે છે ને વિડીયોનો પણ છે ને અહીંયા એન્ડ કરી દઈએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને કીધું સબસ્ક્રાઈબ. મળી આવતીકાલના એક નવા બ્લોગમાં.